અમારે મહાકાલી ઉડામાં અમે રહીએ છીએ ખોડિયારનગર, ત્યાં અમારે 1 વર્ષ થયું. બીજા મહિનામાં ગયા વર્ષે પાણીની ગટરો ભરાઈ ગઈ હતી અને હવે પાણી તમે દેખો ને એટલું પાણી છે ને અડધો આ પગ ગરકી જાય છે, એટલું ગંદકી થઈ ગઈ છે. તો પિંકીબેન બી નહીં આવતા, નહીં અજીતભાઈ આવતા દેખવા. અને ઓફિસે જઈએ છીએ તો કે હા આવે છે, અને ઓફિસે અમે કમ્પ્લેન નાખીએ છીએ તો આવે છે. એ લોકો તો કેવું કરે છે, સાફ કરીને જતા રહે છે. થઈ જશે. ભાઈ સાંજે તો પાછું એ જ પ્રોબ્લેમ છે. પહેલા સવારમાં ઉભરાતી હતી, હવે તો 2 ટાઈમ ઉભરાય છે. અને અમારા ઘરોમાં પ્રસંગ છે, બધા બહુ પબ્લિક છે, બહુ ગંદકી થાય છે, બહુ હેરાન થાય છે. ખાવા નહીં ભાવતું લોકોને બીમાર એટલા પડી ગયા છે. બસ શું કરવાનું, આ પબ્લિક અમે ભેગી કરી લાવીએ તો ઓફિસમાં આવીએ તો અધિકારી કોઈ છે જ નથી. એવું કે છે 15 મિનિટમાં તમે તમારા ઘર પાસે અમે પહોંચીએ છીએ. કેમ અમારા ઘર પાસે પહોંચો, અમે ઓફિસે આવ્યા તો તમે ત્યાં કેમ જાઓ છો? અમારે એવું કેવું કે અમે વિઝિટમાં નીકળ્યા છે. તમે કીધું વિઝિટમાં નીકળ્યા, તમે ઓફિસે આવો, તમને મળવું છે. અમારા ટીનાભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ આવે છે તો એવું કહે કે એકલા અહીંયા તમને એકલાને નડે છે. એટલે અમે પબ્લિક લઈને આવ્યા છીએ કે ભાઈ અમને નડે છે એટલે અમે તમારી જોડે આવીએ. કેમ ના આવીએ અમે? કે અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ છે તો અમે આવવાના ને. હા, બહુ બીમાર પડે છે લોકોને. મેલેરિયા, કોલેરો બધું ફાટી પડે છે. મચ્છરો તમે દેખો ને એટલી, અને નહીં કોઈ વારવાય આવતું કે કોઈ જોવાય નહીં આવતું. ખાલી વોટિંગ લેવા આવે બધા. એવું વોટિંગ માટે અમને સર્વે માટે બધા તમે મોકલા માણસો, તો કે માના ગટર માટે નહીં મોકલતા. અને હા, વોટિંગ માટે આવો તમે. હે અમને પિંકીબેન છે, અજીતભાઈ છે, એ બધા વોટિંગમાં આવે છે તો કેમ નહીં અમને આવતા? હા, આપ્યા. ના, કામ નથી થતું. વોટિંગ લેવા બધા જ આવે પણ કામ કરવા માટે કોઈ તૈયાર નથી. રોહિણીબેન દેવેન્દ્રભાઈ રાઠોડ.